ધ્રાંગધ્રા તાલુકાના ઈસદરા રોડ ઉપર આવેલ જવાહર નવોદય વિદ્યાલયની સુવિધાઓ વિશે સવાલો ઊભા થયા। એક બાજુ આપણી સરકાર દ્વારા મોડલ શિક્ષણની વાત કરવામાં આવે છે। સરકારી શાળાઓમાં સ્માર્ટ ડિજિટલ બોર્ડ સહિત ટેકનોલોજીવાળા શિક્ષણની મોટે ઉપાડે જાહેરાતો આપણે મીડિયાઓમાં જોઈએ છીએ, ત્યારે શિક્ષણ જગતના ચોંકાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે। જવાહર નવોદય વિદ્યાલય, ત્યાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ પાસેથી મળતી માહિતી મુજબ નથી અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધાઓ। જી હા, આપણે રિયાલિટી જોઈએ તો એક બાજુ સરકારશ્રી દ્વારા સ્વચ્છ શૌચાલય, ઘર ઘર શૌચાલયની વાતો કરવામાં આવે છે, ત્યારે આ વિદ્યાલયની શૌચાલયની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ દુઃખદ બાબત છે। અત્યંત ખરાબ અને દુર્ગંધ મારતા શૌચાલયો તથા બાથરૂમોમાં વિદ્યાર્થીઓને ન છૂટકે ઉપયોગ કરવો પડે છે। બીજી બાજુ સ્વચ્છ પાણી તો પાણીના ટાંકાની હાલત જોવા જઈએ, આ પાણી પીવાથી વિદ્યાર્થીઓ શું બીમાર નહીં પડતા હોય? પીવાનું પાણી પણ સ્વચ્છ નથી, ત્યારે રસોઈ ઘરમાં જીવજંતુઓ, માખીઓ ઉપદ્રવ જોવા મળ્યો છે। એક બાજુ આરોગ્યલક્ષી વાતો થાય છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓનું આરોગ્ય જ જોખમાઈ રહ્યું છે। અહીંયા સવાલો ઘણા ઊભા થાય છે। સરકારશ્રી દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટો જાય છે ક્યાં? કેમ વિદ્યાર્થીઓને નથી મળતી સુવિધાઓ? પ્રાથમિક સુવિધાઓથી પણ વિદ્યાર્થીઓ કેમ વંચિત છે? અરે, આ શાળાના રૂમો પણ લાઇટ ચાલુ કરતા વિદ્યાર્થીઓ ડરે છે, કારણ કે લાઇટ બોર્ડ જ જોતો ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ભીતિ સેવાય છે। વાહ રે વાહ! મોડલ શિક્ષણની આ અરીસા સમાન પારદર્શક ચિત્ર જોતા ખરેખર તંત્ર તથા વહીવટી તંત્રને શિક્ષણ વિભાગના પેટનું પાણી હલશે। ખરેખર આની ઉચ્ચ કમિટીઓ દ્વારા તપાસ થવી જોઈએ। હાલ તો વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં જવાહર નવોદય વિદ્યાલયના ખાડે જતા વહીવટ તથા અસુવિધાઓ સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો। ટીવીમાં વાઈફાઈ ચાલુ ન હોય તો એને સને કહીને કે ઘડી કરીને ચાલુ કરો તો ડાયરેક્ટ 8 વાળા સર ને પેડથી મારે છે। ગયા સર? 8 શું નામ છે? ભૂષણ સર। ભૂષણ સર ભૂલ્યો મને આને મારી તો શું લેવા મારે છે? એમ કે વાઈફાઈ ચાલુ કરો ને અમાર ટીવી તો એમ કે ક્રાફ્ટિંગ ને બધું જોવું છે તો ડાયરેક્ટ ના પાડે। અમાર રૂમમાં હે ને ટીવી લગાડીને એમાં નેટ ના બાકી અંદર આવે। કોને કોને મારેલા? આને મને આજ મારે। એટલે કેવી રીતે મારે? પેડે અને ફૂલ પેડા લોખંડની એનથી તો ચોટાડે વાહન। એટલે વાઈફાઈ નું ચાલુ કરવાનું કેવું એટલે ભણવા બાબતે તમારે ભણવું હોય ને વાઈફાઈ ચાલુ કરાવવું હોય સાહેબ મારે છે। તારું નામ શું? કેટલું ભણે છે? તારું નામ? કેટલું ભણે? તારું નામ બેટા? હે? દિયાવન નહીં, મુજાવન નહીં હો। આ પંખા કેટલા મહિનાથી બંધ છે? 4 મહિના। ઓકે। તમે સાંજે ગમે આ રોડમાં બારીમાં ગમે ની આડો તમે કરંટ જ આવે તમને। કોઈ દી એવું ન પડે કે આ ગમે ને કરંટ ન આવતો અને પંખો તો ઢીલા પડે। પંખા બંધ છે 4 મહિનાથી બંધ છે। વિજય છે। હું જવાહર નવોદયમાં 2 વર્ષથી અભ્યાસ કરું છું। અહીંયા પાણીનો પ્રોબ્લેમ, પાણી મોડું આવે છે, બાથરૂમ 2 મહિનાથી બન્યા નથી અમારા હાઉસમાં, અને પછી સાફ સફાઈ અમારા કંથી જ બધી કરાવે છે, અને અમારા હાઉસમાં બધું લાવવાનું અમારે જ તે। મારું નામ મેઘ દીપક છે। મારો બાળક અહીંયા 9મા ધોરણમાં ભણે છે, હાલ પણ રતલામ છે માઇગ્રેશનની અંદર। પણ ઘણા સમયથી અંદર જે આની પહેલા જે વાલીએ વાત કરી હતી પાણીના મુદ્દા માટે, એ નવોદય વિદ્યાલયે પાણીના પૈસા ભરી દીધા છે, પણ કલેક્ટર સાહેબ અને જળ સંચારના કારણે આ મુદ્દો અહીં અટકાઈને પડ્યો છે, જેથી કારણે નવોદય વિદ્યાલય પણ આમાં બંધાયેલી છે બિચારી, એનો પણ હાથ ટૂંકો પડે છે। એની સિવાય વાલીઓ દ્વારા અહીંયા પંખા અને ઘણી બધી સુવિધા વાલીઓ પ્રોવાઈડ કરે છે અને પાણી પણ પ્રોવાઈડ કરે છે। ખરેખર નવોદયને પુનાથી આ બધી ગ્રાન્ટો મળે છે, છતાં તો આ ગ્રાન્ટ કેમ અહીંયા ફાળવવામાં નથી આવતી, ક્યાં વપરાય છે અને શું પ્રશ્ન છે? બીજો મુદ્દો છે કે છેલ્લે નવોદય બની ત્યાં સુધી આ રોડ બન્યો છે, તે પછી એક રોડ બન્યો નથી, અને રોડની હાલત આ જ્યારે નવોદય બની ત્યારે જ બન્યો છે, તે પછી રોડ બનેલ નથી। અને જે મેસની સમસ્યા છે, મેસમાં તો તમામ બાળકો કહે છે જમવાનું સારું છે, એની સાથે કોઈ તકલીફ નથી। મેન મુદ્દો છે એમને છે જે ટોયલેટનો, બાથરૂમનો અને પાણીના, આ 3 મુદ્દાઓ છે। એ 3 મુદ્દાઓ ઉપર અમે પ્રશાસનને, વાલી તરફથી હું કહું છું કે જલ્દીથી જલ્દી આ મુદ્દાને તમે સોલ્વ કરો। જો સોલ્વ નહીં કરો તો અમે 20 દિવસની અંદર તમામ બાળકોને અમે ઘરે લઈ જશું। અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે બાળકો એવું કીધું કે સાફ સફાઈ પણ અમારી પાસે કરાવે છે, તો બાળકોના મોઢે આ વાત અમને જાણવા મળી છે, તો એ અમારથી વિશેષથી બાળકોને ખ્યાલ હશે। અને જમવા બાબતે પણ થોડીક ઘણી ફરિયાદ હોય છે, પણ હવે એ કયા બાબતે છે એ આ લોકોને નવોદય વિદ્યાલય સમિતિને ખ્યાલ હશે। અમે તો એક વાલી તરીકે ક્યારેક આવીને ક્યારેક ન આવી એટલે અમને ખ્યાલ ન હોય। વાલી મિટિંગ હોય ત્યારે કદાચ સારું હોય ને ક્યારેક ન પણ હોય, એવું બની શકે। જય ભારત।
હું એમસી જેએનયુ સુરેન્દ્રનગરમાં ભણું છું. હું પાછલા 2 વર્ષથી અહીંયા અભ્યાસ કરું છું. અહીંયા બાથરૂમમાં ચોક ભરાય છે, બાથરૂમ સારા નથી. ચોક ભરાય એટલે લપટીને પડવાનો ડર લાગે છે અને સાફ સફાઈ અમારા ઘરથી કરાવે છે. એ બધી પ્રોબ્લેમ થાય છે અને પાણી પીવાનું એ બધું જમવામાં આડું આવે છે. બાથરૂમ એક સારા નથી. પંખા થોડા ધીમા પડે છે. જયેશ પટેલ નામ છે સર. મારું સંતાન અહીંયા 7th A માં ભણે છે. એને એ તકલીફ છે કે અહીંયા જ્યારથી ભણે છે ત્યારથી પીવાલાયક પાણી નથી. જો પીવાલાયક પાણી વિદ્યાર્થીને નહીં મળે તો એની સાથે આરોગ્ય સાથે ચેડા થાય એટલે અમારે મેડિકલ લીવ લેવી પડે. મેડિકલ લીવ લે એટલે એનો અભ્યાસ બગડે. તો આના માટે જેની પ્રશાસન શું કરે છે? ક્યારે થશે? ક્યારે આ બાળકોના આરોગ્ય સાથે આમનામ ક્યાં સુધી ચેડા થશે? બસ મારો એ જ મુદ્દો છે કે જલ્દીથી જલ્દી પ્રશાસન પાણી માટે કંઈ વ્યવસ્થા કરે. નર્મદાનું પાણી એ બાજુમાં 500 મીટર કેનાલ છે, નર્મદાનું મીઠું પાણી જાય છે અને અહીંયા બાળકો પાણી માટે તરસે છે. અમારે વાલી મિટિંગ હોય ત્યારે પણ ઘરેથી પાણી લઈને આવવું પડે છે છોકરાઓ માટે કે મીઠું પાણી છોકરાઓ પીવે. એના માટે હવે મારી એક જ વિનંતી પ્રશાસનને છે કે જલ્દીથી જલ્દી વિદ્યાર્થીઓને મીઠું પાણી મળે. બસ એ જય હિન્દ. ખાલી એક સંડા ચાલુ 50 દાણા વચ્ચે. હા, એમાં લાઈને